વેલકમ ટુ ગાઈસ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે મોટા મોટા બાવળિયામાં છે ને વાસોટીની ભાજી વીણવા. તો ભાજી વીણવા આપણે જવાનું છે ને કેવી રીતના ભાજી આવે, એનું ઝાડવું આવે કે વેલો આવે કે કઈ રીતના ભાજી આવે એ તમને આજમાં બધું દેખાડવાનું છે. તો ખાસ કરીને આજના વિડીયોમાં બના રહેજો. અને શું કહેવાય કે આ ભાજીનો ભાવ પણ કેટલો છે એથી તમને બધું કહેશું. તો ખાસ કરીને બના રહેજો. પહેલાં તો આપણે જઈ છીએ વાસોટી વીણવા. ધીમે ધીમે આવા રસ્તે જઈ અને આ મોટા મોટા બાવળિયા છે ને એમાં જોતા જવાનું. હંધી બાજુ છે ને બાવળિયામાં નજર કરતી રહેવાની. નજર કેવી કરવાની કે આપણે ત્યાં વેલો દેખાય. એવા બધા ઝાડવા હોય ને ઘોસર એમાંથી જડે. ઘેરે કોઈના ઘેરે હોય નહીં. હવેથી એકાદી 2 વર્ષમાં કોકના ઘેરે થયું હોય તો કઈ ખબર છે નહીં. નગર પહેલા તો છે કે ઘેરે કોઈના ઘેરે જોવા ન મળતું. બાવળિયામાં ને એમાંથી બધી જોવા મળતું. એટલે આપણે જવાનું છે આજમાં બાવળિયામાં ગોતવા. તો છે ને થાતી હોય પણ કોઈને ખબર નહોતી. અમે શીખવાડ્યું કે વેલો છે ને આપણે સૈતર વૈશાખ મહિનો આવી જાય ને તેવા વેલો ગમે ના કોળે કે નાલી લાવીને ઘરે સોંપી દો એટલે થઈ જાય. એવું મેં શીખવાડ્યું કે તે બધા શીખી ગયા મારા વાલા. ગાઈસ જો આવી રીતના વેલા હોય ને એમાં જોવાનું. આમ જો આ વેલો છે પણ વાસોટીનો નથી. આ શ્યામ ટુ શ્યામ વાસોટીનો હોય ને એવો વેલો. પણ આ વાસોટીનો છોડો છે એ શેનો છે ખબર છે? ગળાનો વેલો છે. પછી આમ જોવામાં કંટ્રોલન વેલા આવ્યા આ બાજુ આવી રીતના. અને વાસોટીની ભાજીમાં આપણે કંટ્રોલા ચડે ને તો કંટ્રોલાથી વાસોટીની ભાજીમાં મિક્સ રસોઈ બનાવવાની છે. જોરદાર બને તો બકે કાલી. બાકી તો અમને જો ગોતા ગોતા આવી છે તમને જડે ને તેવા દેખાડવામાં આવશે. તો મિત્રો ફાઇનલી અમને જડી ગયો છે વાસોટીનો વેલો. એક વેલો જડ્યો છે. નાનો અમથો હોય કે કેવડો હોય કે ખબર છે નહીં. બાકી પાંદડા ફળી ગયા. પાંદડા જોઈએ આપણે તપાસ કરશે. કાજલ જાય છે ના પગમાં છે તો વેલો. હા આમાં બધા છે. હા જો કઈ આવી રીતના વેલા હોય ને એ હાલે. દાળ ભાંગી લેખી બાવળી મિત્રો. સાહેબ હજી અહીંયા તો આવેલી નથી લાગતી. અહીંયા તાઈ નહીં એકઈ નહીં. એક ફૂલડું અહીંયા છે તોડા હે થોડી લેવીને મકાઈ થોડું અહીંયા મોંઘું કેટલું. ઓહો બહુ મોંઘી બહુ કા. જો મિત્રો તો આમ વીણવાનું હોય વાસોટીની ભાજી જોવા બહુ અઘરી કા. અરે વાહ. હજી તો આપણે પેલો વેલો એક વેલો જેવો તેવો ફાળ્યો કા સાહેબ. હા હો એક વેલો ફાળ્યો તો એક ફૂલડું જડ્યું. એમની જેટલા વેલા એટલા ફૂલડા જડશે તો લોસા થાય. કેટલા વેલા ગોતવા પડશે. પણ અહીંયા હજી આવેલી નહીં સાહેબ. એવું છે ને. હા આમાં કંટ્રોલાનો વેલો છે પણ મિક્સ સારી. જોર ન કરતો વેલો તો થોડોક જ છે હજી મોટો છે. હજી આઈલી એટલો છે કે લાટ નથી કા. ચાલો નીકળો બાર. આપણે આગળ સાહેબ આગે આગે જીડો તો ખરો પણ આમ જો આમાં છે ધીરે આમ જો અંબાઈની કોઈ થી આમ છે શું કરું કો ભારે કરી ઘણા સેલી આમ જોવો ગઈ આમ જો કરી લોસા વાળી આમ તો હેઠે કેટલા ખરી ગયેલા છે. વરસાદના પવનના કારણે ખરી ગયેલા. આમાં જોવો ગઈ એકલા મોર બધે ખરી ગયેલા છે બોલો વરસાદનું કા. પણ કાંઈ વાંધો નહીં. ચાલો તો ફેમિલી હવે આ બાજુ જીડ્યા છે કાંઈ ને અહીંયા તો ફૂલડાઈ છે. તો આ કદાચ ને અંબાવાનું સાસ રહે તો આ તો હાલો તો ચાલો પહેલાં હું આંબી લઉં અને પછી સોડા દાદા હકોરામાં થઈ જાય કે સાબડા એક છેલ્લું છે બોલો કી ઓના મહેનત કરીએ ને એક સીડું બહુ છે આમ તા વેલો સડી ગયેલો છે ફળો લે. ઓહો કઈ સારી એટલે ભારે કરી. પણ ચાલો આપણે અહીં તોડી લઈએ. ગઈશ તોડો 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 તમે તમારે તોડો. અને મેં છે ને ફેમિલી એટલી તોડી લીધી તો ગઈશ ત્યાં હું કરી બસ મને કીડીયું સડી ગયેલા ગાઈસ કન્ટિન્યુ યાર. અમે કઈ એક ઉપાધિ ન હોય પછી. હા હા નહીં મેં તોડી લઈશ આ ખોટાડીશ કેમ ગાઈસ. પણ હે મસ્ત ફૂલડાના ફૂલડાની યાર કિંમત અને વેલ્યુ તમને નહીં ખબર હોય તો અમે 2 જણા મહેનત કરી તરીકા એટલી અમને ખબર છે. બાકી કેમ છે પણ ઓહો એની ખાલી ફૂલડાની વેલ્યુ એટલી બધી ગજબ કહેવાય કા. ફેમિલી આ બાજુ આપણે ઘણા ઠેકાણે આટો માર્યા પણ આ બાજુ એટલામાં તો છે નહીં. ઓલે પણ એટલામાં આપણને બધે ઘણા ખરા બાવળિયા વેલા છેડ્યા પણ છે કે શું છે કે હજી કોક ફૂલડા આવવા જ રહેશે ને આવી ગયેલા હતા ને એથી વરસાદના કારણે બધા ખરી ગયેલા છે. અને શું કહેવાય કે વેલા તારે કોયલમાં બહુ છે એટલે હજી છે ને આ ફાલ નહીં ઓલો ફાલ આવી છે ને ત્યારે બહુ વાસોટી આવી છે કા સાહેબ. એવું બધું છે ને. હવે આપણે જઈ છીએ ઘેરે. અમારા ઘેરે પણ છે એ તમને દેખાડશું ના કેવી રીતના આવે એટલે છે ને ફૂલડા ઈ મસ્ત લાગશે. કન્ટિન્યુ વિડીયો બિનારે જો વિયાનો જતા અમારા ઘેરે જઈને દેખાડશું બહુ મસ્ત છે. હા ઓય અને કંટોલા પણ દેખાડશું. હાસુ હાસુ હવે તને કંટોલા આવી જા. હા આપણે આવી જા. વાહ
જોઈ મિત્રો એવું બધું છે તો ચાલો જલ્દી જઈએ હવે ગઈશ ઘરે ફેમિલી અમે છે ને વાસોટી ગોતીને એવા ઘરે ઘડી પોરો ખાઈ લઈ કેવલભાઈ લાગી ગયું છે અને એટલી ખાલી ગોતીને એવા અને હવે છે ને અમારા ઘરમાં એટલે કે ઘરમાં નહીં પણ અમારા ઘરે અમારા ઘરની વાસોટીની હું બોલું એ ખબર નથી પડતી મિત્રો હે અમારા ઘરની વાસોટીની મુલાકાત કરે છે એમ કોને એમ કીધી તો રે તો ફેમિલી હવે આપણે આવી ગયેલા છીએ આપણા ઘરે વાસોટી છે ને ના આલી આપણે વાસોટી આજમાં ઉતારવાની છે તો ફાઇનલી છે ને એક વેલો જો આપણે અહીંયા છે પણ અહીંયા છે ને વેલો આ કાચરિયા સડી ગયો વધારે અને ઓસાવાના લીધેથી ને હજી અહીંયા આવી નથી બાકી જો અહીંયા તો આવી રીતના ફૂલોડા આવેલા છે તોડી લેવાના છે અને શું કહેવાય કે આમ આપણે બધી જોઈ લઈ પેલા કાતરીમાંથી થોડોક વહેલો વધારે વહી ગયો અને વરસાદ વધારે આજે પ્રોબ્લેમ તો ફેમિલી તમને ન કોઈને ખબર હોય તો હું કીધું વરસાદ જ નડી ગયો હોત ને એક વાત હા વરસાદ અને અહીંયા તો ખાલી વેલો નથી વેલી કુડી છે નાની કુડી વેલુડી નાનું પડી એવું જ છે પછી આ ખામે છે પણ એ તો નાનો હજી અહીંયા છે પણ એમ તો કઈ ભેગું થાય નહીં કઈ નહીં મોટા વેલા જાય વેલા થઈ જાય ને આખી બધી ઓકે ફેમિલી આ સીતાફળી છે ને આની અંદર તો એક વેલો ઘરી ગયો એક વેલો આની અંદર ઘરી ગયો અહીં તો આ વેલો તો વાસોટીનો છે તો આવડો મિત્રો તો ફૂલડા થાય છે તપાસ કરો બેઠા ન હોય સાહેબ બહુ હે એટલે હોય એટલે ઓલા આપણે તો એક ને બે પણ જોવે છે ઓ માય ગોડ આમાં છે ગાઈસ બહુ અધર વઈ ગઈ કઈ કામની નહીં બાકી હું તો પાછો છે સીતાફળ પાકે તો તોડું પણ એ નથી પાકતું મારા વાલા બાકી અધર છે ઓ ભાઈ નીચે નથી કાંઈ એમ કેમ અધર બહુ આવે જેમ બને વાસોટી અધર જ આવે કોને નાડે બાંધીને ચડાવી દો અધર વેલા નહીં જવા દેવા હોય છે હે હું તો હા ઢીસકોડી આવી છું એટલે અધર વેલા નહીં જવા દેવા નકર અંબા ની એમ કે આમ બહાર બરોબર છે ભારે કરી ચાલો જે અંબાઈ તોડીએ ગાઈસ મિત્રો કાજલે છે ને દાળ નમાડી દીધી મને કોઈ કહેતા દાળ નમાડી દીધી સીતાફળી ઓલા પણ લો નમાડી દીધી એટલે કે ધરવી ગઈ એટલે કે શું મને સીતાફળી કોઈ છે અંબા તો નહોતા ને વાસોટી નહોતી અંબા દીધી છે ને ભાઈ જો આવી રીતની વાસોટી આવે ગઈ બાકી તોડવાનું ફૂલડા શરૂ છે એમ જો ઘણા બધા હતા કા ચાલો તો તોડો જલ્દી તોડો જલ્દી તોડો જલ્દી હા જલ્દી તોડી હાલો દુનિયાનું રેખડા દુનિયાની તોડી છેલ્લે ફાઇનલી કન્ટિન્યુ ગાઈસ આ કેટલી મોંઘી ને કેટલી કિંમતી તાય જોવા નથી મળતી બોલો અને છેલ્લે કિંમતી મોંઘી ને હારામ હારી હતી ને આવી ગયા પણ આમ જો આ તડકો નીકળ્યો એના કારણે બધા પાંદડા ઇસ્ટન લસાઈ ગયા પાંદડા લસાઈ ગયા મસ્ત આ ફૂલડા બધા ખીલેલા હોય પાંદડા લસાઈ જાય ને ત્યાં તમને કોઈને વાસોટી દેખાશે નહીં પણ તોય આપણે કોશિશ કરી કેવલ જાગી જો આમ જરી ગાઈસ કેવા મસ્ત ફૂલડા હે ઓ માય ગોડ બહુ મોટા હે મસ્ત હે કઈ ઘટે નહીં આપણે કાંટા નથી નાખ્યા જો તુવેર ખણ્યું નાખ્યું કે ગાઈસ એટલે એમાં આવે છે મસ્તીની બાકી જુઓ તમે છે ને મારા વાલા મેકલાવું એક ફૂલડું મેકલાવું ગાઈસ હો કેવલ લાગી ગયો એક ફૂલડા કાઈ ન થાય હો હા આમ જો આમ કેમ પણ ફેમિલી વાહ ફેમિલી આપણે તવિયામાં જવો એટલે કંઈક ભાજી ફીકી છે તમે જોઈ શકતા છે ને હજી આપણે અહીંયા તોડવાનું શરૂ છે તો અહીં જો આપણે હજી કેમ આવી રીતના આપણે છે ને તોડી લેવાનું છે અને આની સુગંધ કેવી હોય ખબર છે અંતરની હોય છે ને એવી સુગંધ આવતી હોય એની અંતર જેવી બાકી જો આપણે આવી રીતના બધા તોડી લેવાના છે ફૂલડા જો તમે જોઈ શકતા છો મસ્ત મજાના ફૂલડા છે અહીંયા ખૈરા નથી કેમ કે આને બે ઓથારું પડે ને એવું બધું છે કે એટલે જો અહીંયા જરૂર ફૂલડું સામે હતી છે ને મસ્ત મજાની ભાજી છે તો કેમ આપણા ઘરે વેલો છે એવો પાછો અહીંયા જીરુજી પછી આપણે છે ને હજી કંટોળા પણ આવેલા છે એ તમને દેખાડવા જવાના છે તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો કોઈ વ્યા ન જતા બાકી જુઓ આવી રીતના હજી નાના છે પણ આ આપણે તોડવાના નથી કેમ કે પાછા આવી છે ને તારે બાકી હવે અમે તો છે દેખાય છે કોઈને ના નથી એક વેલો અહીંયા છે ખામે છે ઓલી બાજુ છે એમ છે પણ જે ઓલા પણ નાના છે ને એટલે આવ્યા નથી આ એક વેલો આવી ગયા કેમ કે આને ખણીયું નાખી દીધું ને એટલે સારું હાલો હવે આપણે જઈએ કંટોલા વીણવા તો ફેમિલી આપણે જ્યાં કંટોલા વીણવા પણ કંટોલા આપણને જેડા નહીં જવો એટલે કંટોલા જેડા એમ તો હાવ નથી જેડા એવું નથી પણ જો એટલા કઈક કંટોલા જેડા કેમ કે હજી છે કે વેલા ને એવું બધું કોયલું છે ને અમુક વેલા મોટા થઈ કે ના જો આવા આવડા છાશે તો ખાલી કે તમને બધાને બતાવવા હતું છે ને એટલા લેતી આવી બીજા બાકીના હજી મોટા થઈ છે પણ મેં કીધું એટલે બતાવો તો જોઈએ બતાવવા હતું જવું એટલા લેતી આવી સૌ
અને શું કહેવાય કે મોટા મોટા થશે ને ત્યારે આપણે પણ અમારે રેસીપી બની જાય જઈશું. એ ઉભા રહો રેસીપી બની જાય અમારે છે ને ડુંગળી ટમેટા ને એવું કંઈ નાખવાનું નથી અમારે તો આ ડાયરેક્ટ ભાજી અને આના ટુકડા એમ મિક્સ રેસીપી બનાવવાની છે પણ અત્યારે બનાવી ન બનાવી કંઈ ખબર નથી બાકી વિડીયો પૂરો કરવાનો થાય કેમ હા તો બસ જો આપણું આવું રીતનું કંઈક હતું આજનો વિડીયો અહીં પૂરો કરી દઈશું અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલના નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું નવા વિડીયોમાં જય માતાજી બાય બાય એમની ફેમિલી અમે કેટલામાં કામ કરી એક માછલાના વિડીયો બનાવવાના એક દરરોજના માટે બ્લોગ બનાવવાનો અને એક આ બનાવવાનો તો એક વિડીયો કહેવાય એક બ્લોગ કહેવાય ને એક માછલાવાળો એ વિડીયો તો એટલી પ્રકારનું મિત્રો દેશી જોગાડ કરીએ ને તેવા પૂરું પડે કા બાય બાય દેશી જુગાડ કરવો પડે